ગુજરાતમાં સૌપ્રથમવાર એમએસસી ઝેમેબ પ્રોફાઇલ એક્સેસની સર્જરી સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સફળ રીતે કરી છે। દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે ₹1,28,00,000ના ઇન્જેક્શનો વિનામૂલ્યે અપાયા હતા। સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર એમએસસી ઝેમેબ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે। 41 વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહોનું સફળ ઓપરેશન કરી સ્વસ્થ કર્યા છે। ઓપરેશન પહેલા, દરમિયાન અને બાદમાં ₹1,28,00,000ના ઇન્જેક્શનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈ નવી સિવિલના ડોક્ટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરી છે। આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હિમોફિલિયા પીડિત લાલુભાઈની એમએસસી ઝેમેબ પ્રોફાઇલ એક્સેસની સારવાર કરવામાં આવી છે। આવી સર્જરી સરકારી હોસ્પિટલમાં ગુજરાતમાં સૌપ્રથમવાર કરવામાં આવી છે। સર્જરીમાં હિમોફિલિયા સોસાયટીના સુરત ચેપ્ટરના સહયોગ અને રાજ્ય સરકારની મદદથી ફેક્ટર 72 mgના એક ઇન્જેક્શન જેવા 160 ઇન્જેક્શન એટલે કે કુલ 320 mgના ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા। 2 mgના એક ઇન્જેક્શનની કિંમત આશરે ₹80,000 જેટલી થાય છે, ત્યારે દર્દીને અંદાજિત ₹1,28,00,000ના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ 26મી ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હરિ મેનનના માર્ગદર્શન હેઠળ ટીમના ડોક્ટર દીક્ષિત, ડોક્ટર નિમેશ તથા એનેસ્થેસિયાના ડોક્ટર બંસરી કંથારિયા સાથે મળીને ઓપરેશન કર્યું હતું। 3 થી 4 કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરી ગાંઠમાંથી 3 લીટર દૂષિત રક્ત દૂર કર્યું। આમ નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયા ટીમ, રેસિડેન્ટ ડોક્ટરો તથા વર્ગ 4ના કર્મયોગીના સહિયારા પ્રયાસોથી આ ઓપરેશન સફળ થયું હતું। આ અંગે દર્દી લાલુભાઈએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલાં મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી। નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું, પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધુનો માતબર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કોઈએ મારો હાથ ન ચાલ્યો। સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે સુરતની સિવિલમાં ઓપરેશન શક્ય બનશે, જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું। અહીંના ડોક્ટરે ઓપરેશન કરવાની તત્પરતા બતાવી કોઈ પણ ચાર્જ વિના મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો આભાર માન્યો। હું ડૉક્ટર નીતિન દલુભાઈ ચૌધરી, ઓર્થોપેડિક સર્જન, એસોસિએટ પ્રોફેસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત। દર્દી આપણા લાલુભાઈ એ છેલ્લા ઘણા વખતથી હિમોફિલિયાના ટ્યુમરથી પીડાતા હતા અને એમને હિમોફિલિયાનો જે રોગ હતો એના લીધે આખું જે ઘૂંટણ નીચે મોટું ટ્યુમર ડેવલપ થયું હતું અને એ આગળ બતાવવા માટે આવ્યા તો અમે એમને ખાતરી આપી કે આપણું ઓપરેશન અહીંયા હિમોફિલિક સોસાયટીના મદદ અને બીજા જે અમારા ઓથોરિટી છે એમની મદદ દ્વારા વિનામૂલ્યે થઈ જશે અને સરસ રીતે અમે એને પાર પાડીશું। તો એના માટેનો જે પ્રી ઓપ એટલે ઓપરેશન પહેલાંનું જે વર્કઅપ હતું તે અમે કમ્પ્લીટ કર્યું। આ ડૉક્ટર રાહુલ પરમાર સાહેબ છે, એ ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ છે, એમનો પણ અમે કોન્ટેક્ટ કર્યો, જે આપણે ત્યાં વિઝિટિંગ સર્જન તરીકે ફરજ બજાવે છે અને અમે સહયોગથી એમને અઠવાડિયા પહેલાં એમની સર્જરી થઈ અને એ ખૂબ સારી રીતે થઈ ગઈ। એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નહીં। આખું જે સર્જરી હતી તે અને આ સર્જરી પછીનો જે ભાગ હતો તે એકદમ અનઇવેન્ટફુલ રહ્યો અને દર્દી સરસ રીતે હમણાં ચાલી શકે છે। મારું નામ લાલુભાઈ નાનજીભાઈ લો, હું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો રહેવાસી છું। મને હિમોફિલિયા નામની બીમારી હતી, એના કારણે મારા પગમાં લોહીની ગોઠ થઈ હતી। તો મેં લોહીની ગોઠ માટે પાલનપુર, મહેસાણા, પછી પાટણ, અમદાવાદ વગેરે જગ્યાએ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બતાવ્યું। કોઈ સર્જરી કરવા તૈયાર નહોતો અને સર્જરીનો ખર્ચો 1 કરોડ ઉપરનો પ્રાઇવેટે કીધું, જે મારી માટે અશક્ય હતો। પછી મને હિમોફિલિયા સોસાયટી સુરત દ્વારા જાણવા મળ્યું તો હું સિવિલ હોસ્પિટલ સુરતમાં આવ્યો। જ્યાં સિવિલ સુરત હોસ્પિટલમાં ચૌધરી સાહેબ ઓર્થોપેડિકને અમે મળ્યા તો એમને કીધું કે તમારી સર્જરી થઈ જશે અને મારી સર્જરી એમને કરી, નિઃશુલ્ક કરી, 1 રૂપિયાના ખર્ચ વગર અને મારી સુખ શાંતિ સર્જરીથી જે હું હવે નોર્મલ હરીફરી શકું છું। એ બદલ હું સિવિલ હોસ્પિટલનો અને મારી સર્જરી કરી સાહેબનો અને દરેકનું જેને પણ મને મદદ કરી, મારી સોસાયટી, હોસ્પિટલ અને બીજા કોઈ પણ એનો હું દિલથી આભાર માનું છું। મારી કોઈ ભૂલ થઈ હોય બોલવામાં। અને આપણા પેશન્ટને હિમોફિલિક સ્યુડો ટ્યુમર હતું, એટલે કે બ્લડની એક ગાંઠ
એટલે કે એને સુડો ટ્યુમર એટલા માટે જ કહેવામાં આવે કે એક ટ્યુમર જેવું જ બિહેવિયર હોય અને એઝ એન ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ અમે રોજ ટ્યુમર સાથે જ ડીલ કરતા હોઈએ. તો આપણા પેશન્ટમાં પણ એ ટ્યુમરના કારણે જે લોહીની નળી હતી એ એની ઉપર ટ્યુમરની સાથે ચોંટેલી હતી. તો એ અમારે જાળવીને સાચવીને લોહીની નળીને અલગ કરીને જે અંદરનું જે ટ્યુમર હતું એ અમારે કાઢવાની સર્જરી કરવી પડી અને એ અમારા ટીમ અપ્રોચ દ્વારા સારી રીતના અમે પાર પાડી શક્યા અને એનાથી પેશન્ટને મેક્સિમમ બેનિફિટ આપી શક્યા. અને હિમોફિલિક સોસાયટીના હેલ્પથી આટલા ફેક્ટરની અવેલેબિલિટી અને એ કરવાના બાબતથી પેશન્ટ આજે આ પોઝિશનમાં આવી શકે છે.